2000 વર્ષ જૂની 360 ગુફાઓ છે ભીમનો પગ અને અહીંયા છે પાણીના ટાંકા અને એવી ગુફાઓ જે તમે ત્યારે જોઈ પણ નહીં હોય. તો આ જગ્યા છે સાણા ડુંગર. આ છે સાણા ડુંગર અને આ છે સૌથી મોટી ગુફા જે સાણા ડુંગરની અંદર આવેલી છે અને હાથીખાના તરીકે ઓળખાય છે. આ એવી જગ્યા છે જે આખી ડુંગરાની અંદર પથ્થર તાપીને બનાવવામાં આવેલી ગુફા છે. આ એમ કહી શકાય કે સૌથી મોટી છે. એની સાઈઝ તમારે જોવી, આ ગુફાની હાઈટ એટલી છે, આમ જો કેટલી ઊંચી હશે. હાથીખાનાથી ગણીએ તો આ છે આપણી પહેલી ગુફા. આ છે હાથીખાનાની બાજુની બીજી ગુફા. અહીંયા કંઈક સ્ટ્રક્ચર પણ અલગ રીતના છે, જેમ કે આ બેન્ચ. આ છે ત્રીજી ગુફા. આવી તો ટોટલ 62 ગુફાઓ છે ને આપણે બધી જોવાની છે. આ છે નંબર 4ની ગુફા. આ ગુફાની અંદર પણ એક શિવલિંગ જેવો આકાર બનાવવામાં આવેલો છે. એક ગુફા ઉપર છે જે સૌથી ઉપરની ગુફા કહી શકાય. ત્યાં પણ આખું સ્ટ્રક્ચર છે પણ એ પૂરું છે. આ 5 અને એની બાજુમાં જ છે આ છઠ્ઠી ગુફા. આવી જ રીતની ટોટલ 62 છે. હાલો 62 ગણવાની છે. જેમ કે આ કહી શકાય 7મા નંબરની ગુફા. આપણી 7 નંબર તો અહીંયા થઈ ગયા. અને હવે ચાલુ થાય છે અહીંથી આપણી ચડાઈ. અહીંયા કહી શકાય આપણી 2 ગુફાઓ છે, 7 નીચે 8 9. આ બધી ગુફાઓ તો એવી છે જે ખાલી એમ કહેવાય કે રહેવા માટે જ હતી. મેન ગુફાઓ 4 5 6 હજી ઉપર છે. આ દાદરાનું કામ છે ને, આ બધું ખાલી કોતરીને દાદરા બનાવેલા છે. અને અહીંયા લગી પહોંચો ને એટલે પૂરો થાક લાગે ને, એમાં ઉનાળામાં આવ્યા છે. પણ અહીંથી જે સીન છે અને તમને જે સામે મંદિર દેખાય છે ને, મા મોમાઈનું મંદિર છે. અને એ મંદિર એ આખું ગુફાની અંદર જ છે. આ 10 એક વસ્તુ બતાવું. આ જે આકાર તમને દેખાય છે ને, કોઈ સાધારણ આકાર નથી. આ એમ કહેવાય છે કે આ છે ભીમનો પગ. કહેવાય છે કે મહાભારત સમયમાં ભીમ છે ને આ બધી ગુફા બનાવેલી છે અને ભીમે જ આ બધી કોતરણી બધાના એક જ રાતમાં કરી હોવાનો દાવો કરવામાં આવે છે. આ છે 11 ને આ 12. હજી એક ગુફા બતાવું, જે ગુફા ઘણા લોકોએ તો જોઈ જ નથી. જગ્યાએ જવા માટેનો રસ્તો જ એવો છે ને કે તમે વાત જ પૂછવામાં. અહીંયા જતા હોય ને જ્યાં ખાસ ધ્યાન રાખવું કે અહીંયા ઇઝીલી જવાય એમ નથી. અને અહીંથી આમ નીચે જાઉં ને તો પ્રોપર નીચું જ છે, એટલે ખાસ ધ્યાન રાખવું. અને આ છે આપણા 13 નંબરની ગુફા. અહીંયા છે 2 ગુફાઓ. એક ગુફાની અંદર 2 કમ્પાર્ટમેન્ટ અહીંયા બનેલા છે ને પ્રોપર જંગલ. 15મી ગુફા, જ્યાં એમ કહેવાય છે કે અહીંયાની સૌથી ફેમસ જગ્યા એટલે કે જ્યાં ભીમના લગ્ન થયા હતા એ ભીમનો મંડપ. અહીંયા છે ટોટલ 4 પિલોરો. આ 4 પિલોરની કોતરણી આ પાણામાંથી જ થયેલી છે. આ ગુફાનું સ્ટ્રક્ચર એવું જ છે કે જાણે અહીંયા લગ્નનો મંડપ ન બાંધ્યો હોય. ફરતી કોર પ્રોપર કોતરણી કામ કરેલું છે અને ફરતી કોર એવી જગ્યા પણ છે. માન્યતાઓ મુજબ તો આ બધી વસ્તુ હોય જ છે અને હું એ જ બતાવી રહ્યો છું. તો હવે આગળ જશું 16મી ગુફાએ. ઘણી એવી ગુફાઓ છે જે અંડરગ્રાઉન્ડ કહી શકાય એમ. આ એમ કહી શકાય કે અહીંની સૌથી ઊંચી જગ્યા છે. અને અહીંયા છે એવી 4 ગુફાઓ જે એક સરખું હોય ને એમ લાગે છે કે કોઈ તો અહીંયા મેઇન વસ્તુ જ ન અહીંયા બનાવેલી હોય, એ જ ટાઈપનું છે. જેમ કે પહેલી ગુફા છે જ્યાં આપણે એમ કહી શકાય કે માન્યતા મુજબ એવું કહેવાય છે અહીંયા છે શિવલિંગ. જે મેં નીચે તમને ગુફામાં બતાડ્યું ને કે અધૂરું સ્ટ્રક્ચર હતું, આ પૂરું સ્ટ્રક્ચર છે. તમે આની હાઇટ જોઈ હતો 5 ફૂટ 5 તો હું છું, આ 1.5 ફૂટ બીજો, 10 ફૂટ આજુબાજુ આ જગ્યા હશે. અને સ્ટ્રક્ચર પણ જોઈ લો, પ્રોપર પથ્થરમાંથી કાપીને જ બનાવેલી વસ્તુ છે. અહીંયા છે 16 17 18 19 ને 20. આ બધી ગુફાઓ અહીંયા જ છે. આ ગુફા છે ને પ્યોરલી વેલ સ્ટ્રક્ચર છે. તમે જોઈ શકો છો નીચે પગથિયા, સાઈડમાં પિલોર અને 2 બાજુ એક રૂમ. અને રૂમ કેવા, આ એક રૂમ અને આ બીજો રૂમ. જેમ કે અંદરના રૂમ માટે અહીંયા છે હવા ઉજાસની બારી. અહીંથી જેમ કહી શકાય કે અંદર પ્રોપર વેન્ટિલેશન થતું હોય છે. અને એક નાનો રૂમ અહીંયા પણ છે. કહી શકાય ને કે નાનું એવું મકાન જ છે. તો યુઝ કરવા માટે થઈને અહીંયા ખાડા પણ કરેલા જ છે જે એના યુઝમાં હોય. અહીંયા એવી વસ્તુ છે જ્યાં કોઈ પણ વસ્તુ આપણે મૂકી શકીએ. આ જે ઉપરની જે 4 થી 5 ગુફાઓ છે બહુ વેલ સ્ટ્રક્ચર ગુફા છે. આ છે લાઇનની સૌથી છેલ્લી ગુફા. અને એમ કહેવાય કે અહીંયા તમે ઊભીને તમે એકવાર નજારો જોવાની ટ્રાય કરો. અહીંથી તમને દેખાય છે રૂપણ નદીનો સૌથી મોટો ડેમ અને પ્રોપર ગીરનું જંગલ. અને આ છે સાણા ડુંગરની સૌથી ઊંચી ચોટી. કહી શકાય કે અહીંયા આનાથી ઊંચું આ સાણા ડુંગરમાં કોઈ જગ્યા છે નહીં. અને જો અમારું ગામ દેખાય આમ સામે અમારું ગામ છે.
આ ત્રણેય ડુંગરા વસાડે આ બધી ગુફાઓનો સમાવેશ થયેલો છે. હજી ઓલી સાઈડે 1-2 ડુંગરા છે, એમાંય થોડી ઘણી ગુફાઓ છે, જેમ કે તમને ત્યાંથી ગણાવી હોત ને તો. અમે જોરી 21મી. આ છે માતાજીવાળો ડુંગરો, જ્યાં છે ચારમઢવાળી માનું મંદિર. અને અહીંયાથી નીચેથી ચાલુ થાય છે આપણી 22, 23, 24, 25 આ 5 ગુફાઓ જે નીચેની લાઈનમાં જ છે. પણ એક વસ્તુ સાચું કહો, કચરો માપ બારો ભાઈ. અહીંયા આવતી પબ્લિકને ખાસ નમ્ર વિનંતી છે, કચરો તો ન કરો યાર. કચરા પેટીની સુવિધા આ બધું છે જ. આ બધી ગુફાઓ જે અહીંયા સાઈડની છે ને બધી મંદિરના ઉપયોગમાં લેવા આવતી ગુફાઓ છે. અહીંયા 2 એવી ગુફાઓ છે જેની એન્ટ્રન્સ તો અત્યારે બંધ છે, પણ તમને હું બતાવી દઉં છું. અને આ સાઈડ આપણે જઈએ છીએ મેન મંદિર, જે કહેવાય તે ચારમઢવાળી માનું મંદિર, જે પણ ગુફાની અંદર જ છે. હું તમને ત્યાં જ લઈ જાઉં છું. અહીંયા જમણવાર થાય છે. કોઈ માનતા લઈને આવે તોય માતાજીને ત્યાં થાળ હોય છે, કોઈ પણ વસ્તુ હોય અહીંયા પ્રોપર થાય છે. અને વસ્તુ બતાવું, ઉપર જોઈ લો. આ છત પ્રોપર પથ્થરની છે. આ પથ્થરની અંદરથી બનાવેલી છત, અને આ ગુફાને જે પ્રોપર લુક આપવામાં આવ્યું છે. અહીંયા જે માણસો બેઠી હતી, મોમાઈ માનું આ મંદિર પ્રોપરલી ગુફાની અંદર જ આવેલું છે. પ્રોપર મંદિર તમને બતાવી દઉં. ઉપરની 3 ગુફાઓને કાઉન્ટ કરીને આપણો કાઉન્ટ પહોંચી ગયો છે 30. અને આ સાઈડ છે આ 31, આ સાઈડ છે આ 32, અને બાજુમાં 33. આ ગુફાઓ નાની નાની ગુફાઓ છે. અહીંયા માનતા કોઈ જમણવાર હોય છે તો આ ગુફાઓની અંદર જ બધી વસ્તુ તૈયાર થાય છે. ભાવિ ભક્તો અહીંયા જ બધા આવે છે. અને અહીંયા છે પાણીના ટાંકા. જ્યારે સાણાના ડુંગરમાં જ્યારે લોકો જ્યારે આ ગુફાઓમાં રહેતા હશે ત્યારની સૌથી સારામાં સારી વસ્તુ એટલે આ પાણીના ટાંકા. આ પ્રોપર પથ્થર તાપી અને અંદર પાણીના ટાંકા બનાવેલા છે. હજી એમાં પાણી છે જ. ને અહીંયા છે આ પાણીનો બીજો ટાંકો. આ એવા ટાંકા છે જે પર્વતની અંદર કોતરીને અંદર બનાવેલા છે, જેની અંદર પાણી સ્ટોર થતું વરસાદનું. અને આ છે આપણી 36મી ગુફા. એવું આર્કિટેક્ચર જેમાં છે 2 પિલોર અને અંદર છે 4 રૂમો. અને આ રસ્તા ઉપરથી જ આપણે હજી આગળ જવાના છે આપણી 35મી ગુફા ગોતવા માટે. કાઉન્ટ કરી લ્યો. આમ તો આ છે ટાંકો, ફરી પાણીનો એક એવો જ ટાંકો જે સાણાની અંદર પ્રખ્યાત છે, જ્યાં વર્ષોથી વરસાદનું પાણી આ ટાંકાની અંદર જમા થતું જ આવે છે. આ છે આ ચોથો ટાંકો. આપણી નજરમાં ચોથો પાણીનો ટાંકો આવી ગયો છે. ને આ ટાંકાની ઉપર તો પાણી સામું જ છે. એક વસ્તુ તમને પાછી બતાડી દો, પિલોરવાળી એક હજી ગુફા. પિલોરનું કામ અહીંયા જે કરવામાં આવ્યું એ વસ્તુ અલગ જ છે. તમે વિચારો કે પથ્થર તાપીને પિલોર બનાવવા, જો તે થોડું ઘણું રિસ્ટોરેશન કરવામાં આવ્યું છે અહીંયા, પણ વિચારો આવી ગુફાઓ છે જેની અંદર અલગ અલગ કમ્પાર્ટમેન્ટ છે. કહી શકાય કે રૂમ છે. એક આ પણ રૂમ છે, અહીંયા પણ એક રૂમ છે, ને અહીંયા પણ એક રૂમ છે. તમે વિચારો કે આ રૂમની અંદર એક પ્રોપર આમ કહેવાય તો આરામ કરવા માટે જગ્યા છે ઊંચી, અને પ્રોપર યુઝેબલ પ્લેસ પણ છે. અને બહાર નીકળો એટલે સામું ગીરનું જંગલ. આ ગુફામાં રહેતા લોકો માટે તો પર્સનલ ટાંકાની સુવિધા છે. સાચે અહીંથી તમારે નીચે ઉતરવાનું. આ પગથિયા પર્વતમાં તાપેલા છે. ધીમે ધીમે ભાઈ નીચે આવજો. અને અહીંયા છે જો પાણીનો ટાંકો. એક ટાંકો અહીંયા ને બીજો ટાંકો અહીંયા. ત્યારના સમયમાં પાણીની સુવિધા પ્રોપર હતી કે ભાઈ વરસાદનું પાણી જે આવતું એ આ પર્વતની અંદર જ સ્ટોર કરી દેતા. ડુંગરાની ફરતે ધીમે ધીમે હાલ્યા જ આવવાનું છે આપણે. એક ગુફા તો અહીંયા છે. આ એક એવી ગુફા છે જ્યાં લોકો જાતા જ નથી. હો, આ પ્રોપર હિડન. એ બહુ મોટી ગુફા છે. હાલો. અને આ છે આપણી 40મી ગુફા. આપણા કાઉન્ટમાં 40મી આ ગુફા જે વેલ સ્ટ્રક્ચર ગુફાઓમાંથી એક ગુફા થઈ શકાય. આ મારી ફેવરેટ ગુફા છે એનું કારણ એવું છે કે આ બધી ગુફાનું તમે સ્ટ્રક્ચર જોશો ને તો દિવાલ એકદમ સીધી. કોઈ વસ્તુ એમ લાગે નહીં કે ત્યારના લોકોએ બનાવ્યું છે વગર મશીને. આ જગ્યા મતલબ કે આ ગુફા તો એટલી ઓલી છે, ત્યાં પર્સનલ રૂમ પણ છે, એક બેડની સુવિધા છે, અને પ્રકાશ માટે એક અહીંયા અલગથી એક હવા માટેનું જાળી બનાવેલી છે.
અને મેં જેમ કીધું એમ કે આ સીન હાટું થઈને તો હું મારી સવાર અહીંયા જ થવી જોઈએ. હવે 42 અને ગણી લઉં કે વધારે નહીં ભાઈ, એકમાં જ રાખો ને 42. પછી આ પાછી બીજી ગુફા છે, આ છે 43. કેમ છે ને અહીંથી જે સામેનો ડુંગર છે એ આખો પ્રોપરલી તમને વાઇઝલી દેખાય. અને એવું નથી ખાલી આ 42 અહીંયા જ થઈ, હજી હાલો આ સાઈડ. અહીંયા પણ પ્રોપર ગુફાઓ છે. અને 43માં કાઉન્ટ કરી લઈએ, 43 ગુફાઓ તો થઈ ચૂકી છે. હવે 2 એવી ગુફાઓ છે જ્યાં અત્યાર સુધી કોઈ ગયું જ નથી. એમ કહી શકાય કે આપણે પહેલી વાર એ ગુફા ઉપર આપણે કોઈને લઈ જશું, કારણ કે ત્યાં જવા માટે બહુ ચડવું પડે છે. અને ટોટલ 45 જેવી ગુફા અત્યારે આપણી નજરમાં ચડી છે. મેં કીધું છું ને કે 2 એવી ગુફા બતાડી જે કોઈએ જોઈ જ નહીં હોય, એમાંથી આ પહેલી ગુફા. અહીંયા તમે જોઈ શકો છો કોઈ રસ્તોય નથી. અને આ એવી જગ્યાએથી જાય છે જ્યાં કોઈ ટુરિસ્ટ આવતા પણ નથી. પણ આ ગુફાનું ઇન્ટિરિયર એટલું જોરદાર છે કે તમે વાત જ ન પૂછો. જેમ કે ફરીવાર 3 પિલોર અને 2 રૂમ. આ છેલ્લી ગુફા તો એવી છે ને કે જે અત્યારે દેખાતી પણ નથી કે ક્યાં છે, ખાલી એટલી ખબર છે કે આ બાજુમાં છે એમ. અને આ જે ચઢાણ 2 બાજુ તમે ઢાળ જોવો છો, અહીંયા એક જ ભૂલ, તમે નીચે. આ એકદમ સીધી ચડાઈ છે. મેં બૂટે હાથમાં કાઢી લીધા કારણ કે હવે તો ચડાઈ એવી હાલત નથી. હલવાઈ ગયો છે પણ નજારો જોઈ લો. ને ફાઇનલી આ છે ચોરખાનું. આ ગુફા તમને બહારથી એમ લાગતું હશે નાની એવી છે, પણ આ ગુફાનું નામ છે ચોરખાનું. અને આ ગુફાએ પહોંચવું કોઈ આસાન વસ્તુ છે જ નહીં. હું મેં અહીં પહોંચ્યા, અમને ખબર છે. અને હજી અંદર આવો બતાવો. એમને એમ ચોરખાનું નથી. બહારથી તમે જોવો ને એટલે તમને દેખાય, પણ અંદર આવો ને એટલે આખો રૂમ છે અંદર. તમે ગમે ત્યારે સાણાવાથી આવો ને એટલે પહેલી વહેલી ગુફા આ જ દેખાય. ત્યાં ગુફા અહીંયા પહેલી વહેલી જ આવે, તમને નજરમાં છેલ્લેથી દેખાય જાય. પણ આ ગુફાએ પહોંચવું કોઈ આસાન વસ્તુ હતી જ નહીં. તમે લોકો એવું વિચારતા હોય ને કે વિડીયો કેમ બને, તો જોવો આ છે તમારા દિનેશભાઈ. આ જો કઈ રીતે ઉતરે છે, કેટલી મહેનત લાગે એક વિડીયો બનાવવામાં. જોવો તમે, ત્યાંથી ઉતરવાનો કોઈ ક્લિયર રસ્તો છે જ નહીં. જો તમને વિડીયોમાં કંઈક સાણા ડુંગર વિશે નવું જાણવા મળ્યું હોય તો જરૂરથી કમેન્ટ કરજો. અને હા, નેક્સ્ટ વિડીયો એક એવો સરસ મજાનો આવી રહ્યો છે જેની મને પણ ખુદને વાટ છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે નેક્સ્ટ વિડીયો બેસ્ટમાં બેસ્ટ હશે. અને હા, જય ભૂતડા દાદા.